નમસ્કાર મિત્રો, મારું નામ ભરત ખૂટી છે. હું ઇંગ્લિશ ટ્રેનર છું. અમારો ટ્યુશન ક્લાસ બી રેર ક્લાસીસ મંગલમ હોસ્પિટલ બાજુમાં રાણાવાવમાં છે. આજે મારે તમને ખાસ અગત્યની માહિતી તે આપવાની છે કે અત્યારે વિદેશ જવા માટે દરેક ભાઈઓ તથા બહેનો સ્પોકન ઇંગ્લિશનું અને ઇન્ટરવ્યૂ પ્રિપેરેશન માટે ટ્યુશન ક્લાસ કરે છે. અને ઘણી જગ્યાએ સ્પોકન ઇંગ્લિશ ક્લાસમાં ગ્રામરથી શરૂઆત કરે છે, પણ આ બિગિનર માટે ગ્રામરથી શરૂઆત કરવી તે બિલકુલ યોગ્ય નથી. શરૂઆતમાં જે કોઈ વ્યક્તિએ ઇંગ્લિશ શીખવું હોય તેમણે ઝીરોથી જેને શરૂઆત કરતા હોય તે વ્યક્તિએ સૌપ્રથમ કર્તાનું જ્ઞાન હોવું જોઈએ. દાખલા તરીકે હી, શી, ઇટ, યુ, ધે અને આઈ, એક વચન બહુવચન. ત્યારબાદ તે વ્યક્તિને આપણે ખાલી વર્તમાન કાળના એમિઝારના ટૂંકા વાક્યો આપી શકીએ. જેમ કે હું છોકરો છું, આઈ એમ બોય. તે છોકરી છે, સી ઇઝ ગર્લ. તે મારા મમ્મી છે, સી ઇઝ માય મધર. લાઈક ધેટ. એન્ડ ધેન આફ્ટર ધેટ ટુ બીના વાક્યો વોઝ, વર, વિલ બી, ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન કાળ. અને ત્યારબાદ ટુ હેવના વાક્યો હેવ, હેઝ, હેડ અને વિલ હેવ. દાખલા તરીકે મારી પાસે કાર છે, આઈ હેવ અ કાર. ભરત પાસે કાર છે, ભરત હેઝ અ કાર. ભરત પાસે કાર હતી, ભરત હેડ અ કાર. ભરત પાસે કાર હશે, ભરત વિલ હેવ કાર. અને ત્યારબાદ ટુ ડુના વાક્યોની પૂરી માહિતી આપવી પડે બિગિનરને. જેમ કે ટુ ડુ અને ટુ ડઝ બંનેની. અને ત્યારબાદ જે આપણે નેક્સ્ટ ટુ હેવ, ટુ ડુ અને ટુ ડુ ડઝ. ત્યારબાદ સ્પીકિંગ પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે. જેમ કે વ્યક્તિ એક વર્તમાન કાળના વાક્યમાં તૈયાર થાય ત્યાર પછી એને સ્પીકિંગ પ્રેક્ટિસ કરાવવી પડે. જેમ કે હું ડૉક્ટર છું એનું ઇંગ્લિશમાં સેન્ટેન્સ બનાવો. બોલો, બનાવો નહીં. લખવાની કે વાંચવાથી કંઈ ઇમ્પ્રુવમેન્ટ નથી થતું, થાય છે બોલવાથી જ. સ્પોકન ઇંગ્લિશ બોલવા માટે પ્રેક્ટિસ. એમાં સ્પેલિંગને એટલું બધું મહત્ત્વ ન આપવાનું હોય, લખવાને કંઈ મહત્ત્વ ન આપવાનું, ખાલી બોલવાથી તો જ ફ્લુવન્સી આવે. બોલવાથી જ ફ્લુવન્સી લખવાથી કે વાંચવાથી નથી આવતી. ફ્લુવન્સી સ્પીકિંગ પ્રેક્ટિસથી આવે છે. આજે મારા બે નાના છોકરા છે, એક છે 3 વર્ષનો અને એક છે 6 વર્ષનો. એ ફરાટેદાર ઇંગ્લિશ બોલે છે અને એણે સ્કૂલ જ નથી જોઈ ક્યારેય. જો સ્કૂલથી એજ્યુકેશન ને ઇંગ્લિશને કંઈ લેવા દેવા જ નથી. જો એજ્યુકેશનથી સ્કૂલે જવાથી ઇંગ્લિશ આવડતું હોય તો આ મારા છોકરા એ ન બોલી શકો છે ને. આ 3 વર્ષનો છોકરો છે એ પણ સારું ઇંગ્લિશ બોલે છે, અને આ બીજો 6 વર્ષનો છે પાર્થ, એ પણ સારું ઇંગ્લિશ બોલે છે. દાખલા તરીકે તમારે જો એક એક્ઝામ્પલ જોતું હોય તો હમણાં બોલશે. પાર્થ, કેન યુ પ્લીઝ ટોક સમથિંગ ઇન ઇંગ્લિશ? Hello everyone, my name is Kuti Path and I'm staying in Ranavav. Now this is our house and we are in India now and we are talking about English and my papa he's talking and my brother he want to talk, so we will get $1 million. And now Mahir he will talk. Mahir, Yes, already. માહિર છે, એનું નામ માહિર ખૂટી છે. એ 3 વર્ષનો છે. માહિર છે, હાય એવરીવન, Hi everyone. my name is, My name is okay, what's your name? what, Papa? What's your name? What is your name? I don't know. Can you talk? You feel shy? Yeah. ઓકે, સો નો નીડ, નો પ્રોબ્લેમ. આ હજી નાનો છે, શરમાય છે એટલે બોલતો નથી, પણ સારું ઇંગ્લિશ બોલે છે. અને આ પાર્થ છે, મોટો છે, એ નથી શરમાતો એટલે વ્યવસ્થિત બોલે છે. તો આ થિયરી છે ઇંગ્લિશ શીખવા માટેની. સ્પોકન ઇંગ્લિશ ક્લાસની અંદર સ્પીકિંગ પ્રેક્ટિસ ખૂબ જ મહત્ત્વની છે. જેમ કે અમે અમારા બી રેર ક્લાસીસમાં કરાવીએ છીએ રાણાવાવમાં મંગલમ હોસ્પિટલની બાજુમાં. અમે પ્રેક્ટિકલી એક કેન્ડિડેટને, એક સ્ટુડન્ટને 15-20 મિનિટનો ટાઈમ આપીએ છીએ અને પ્રેક્ટિકલી એને સ્પીકિંગ પ્રેક્ટિસ કરાવીએ છીએ. આ રીતે ઇંગ્લિશમાં અને એનું સારું ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ પણ એ લોકોમાં આવી ગયું છે, અમે જોયું છે. અને અમે જ્યારે તેને શરૂઆત કરી હતી ઝીરોથી, ત્યારે વ્યવસ્થિત રીતે ઇંગ્લિશમાં વાત કરી શકે છે, સેન્ટેન્સ બનાવી શકે અને ધીમે ધીમે ઇમ્પ્રુવમેન્ટ પણ અમને દેખાય છે.